બનાસકાંઠાના ભાભરના ખેતરો જળમગ્ન થયા છે। મોંઘા બિયારણથી કરાયેલા વાવેતરને નુકસાનની ભીતિ છે। વરસાદથી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। ભાભરમાં જે રીતે 4.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો ત્યારબાદ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેતીને નુકસાન થાય એવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ભાભરના ખેતરો આખા જળમગ્ન બની રહ્યા છે। બિયારણને નાશ થયો હોય એ પ્રકારનું ભીતિ સેવવામાં આવી રહી છે। ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ પણ કરી રહ્યા છે। વાવ થરાદના દિયોદર અને ભાભર પંથકમાં ધોધમાર વરસાદ થયો છે અને વરસાદ બાદ તારાજીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। અત્યારે હું ભાભરના મીઠા ગામે પહોંચ્યો છું અને આ મીઠા ગામના હાઈવે પર આવેલા જે ખેતરો છે તે ખેતરો અત્યારે જળમગ્ન થયા છે। ખેતરોની અંદર ખેડૂતોએ મોગદાટ બિયારણો લાવીને પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ જે પ્રકારે 8 ઇંચ જેટલો વરસાદ થયો અને આ તમામ પાક અત્યારે પાણીની અંદર સમાઈ ગયો છે। ઘરો હોય તમામ જગ્યાએ અત્યારે પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે આપણી સાથે આ વિસ્તારના ખેડૂતો છે। શું કહો છો કાકા, કેવી પરિસ્થિતિનો અત્યારે સામનો કરી રહ્યા છો? પરિસ્થિતિ ખૂબ ખરાબ છે સાહેબ। બધું આખું ફેલ ગયું છે। કોણ ખર્ચો સાહેબ 10-15 લાખનો, તો હવે લાગે છે કંઈ મળશે ખરી? કશું ના મળે। જે પ્રકારે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે, શું કહો છો કાકા, કેવી પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ હાલ બહુ ખરાબ છે। કહેવાનો મતલબ છે કે મગફળી, કપાસ, એરંડા બધું ખરાબ છે। તો કાંઈ બચવાનું નહીં। આજે વાયા ને એ બધાય બચવાના એ કંઈ નહીં। હજુ પણ વરસાદ થંભાનું નામ નથી લઈ રહ્યો। વરસાદ તો થવાનો જ છે। હજી રાતે ગણવા તો નક્કી ના રહે, કેટલોય આવે। ડબલ જોશી।